સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમીના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે. સુરતમાં લોકો આનંદમાં. સુરતમાં મેટ્રોનું ટ્રાયલ રન શરૂ. મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમીના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે. 8.5 કિમીના રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી, જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયું છે. એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ છે. આ ટ્રાયલમાં ટ્રેન રન આશરે 500 કલાકનો કરવામાં આવતો હોય છે. તેની સર્વે ચકાસણી તથા IDSO CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે, જેના આજના ટ્રાયલ રનથી શરૂઆત થઈ છે. 18 જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રી ગણેશ થયા હતા. 40.45 કિમીના 2 રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે, જેમાં ડ્રીમ સિટી સરથાણા અને સારોલીથી બેસાણ કોરિડોર છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.